સુપ્રભાત. હું એસએબી શાળાનો ધોરણ 9માં ભણતો વિદ્યાર્થી જયનો. આજે આપની સમક્ષ આપણા જીવનના ખરેખર આધાર છે. તેના વગર આપણા જીવનનો કોઈ મૂલ નથી. આપણું જીવન નિરર્થક છે. એક રજૂઆત તમારી સમક્ષ કરવા જઈ રહ્યો છું. સૌથી પહેલા તો ભગવાનનો આભાર માનીશ કે મારો જન્મ એવી સનાતન સંસ્કૃતિમાં થયો છે જ્યાં ભગવદ્ ગીતા જેવા પુસ્તકોને પણ એક મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. આંખ બંધ કરતાની સાથે જ્યારે હું કૃષ્ણ અને અર્જુનને રણભૂમિના મેદાનમાં જોઉં છું, ત્યારે અર્જુનની સ્થાન પર હું પોતાની જાતને જોઉં છું. મારા મનમાં પણ અનેકો પ્રશ્નો છે. જાણે હું જ શ્રી કૃષ્ણને તેનું નિરાકરણ પૂછતો હોઉં તેવું મને લાગી રહ્યું છે. જેમ અર્જુને પૂછેલા દરેક શબ્દનો જવાબ શ્રી કૃષ્ણે અનેક શબ્દોમાં, અનેક ભાવમાં અને અનેક ઉદાહરણ સહિત વિસ્તૃતમાં જવાબ આપેલો છે. તેવી જ રીતે તેનું એક વાક્ય છે આજે પણ આપણા હૃદયમાં અને કંઠમાં જાગૃત હશે, અને તે છે ફળની આશા રાખ્યા વગર કર્મ કરતા રહેવું એ જ મનુષ્યનું શ્રેષ્ઠ કર્તવ્ય છે. ભગવદ્ ગીતાનું જ્ઞાન મેળવવું બહુ જ સરળ છે, પણ તે જ્ઞાનનું પોતાના જીવનમાં પાલન કરવું અને પોતાના જીવનમાં ઉતારવું એ ખૂબ જ અઘરું છે. કારણ કે એકવાર જ્ઞાન મેળવ્યા પછી અગર જો આપણે તે જ્ઞાનનું આપણા જીવનમાં અનુકરણ ન કરીએ, તે જ્ઞાન વ્યર્થ છે, નિરર્થક છે. અને તે જ્ઞાનને સાચુંમાં સાર્થક કરવા માટે ઘણી મહેનત અને ઘણો સંઘર્ષ કરવો પડે છે. પણ મનુષ્ય તો ક્યાં સંઘર્ષ કરવા જ માંગે છે. એ પોતાની જાતને જ નથી ઓળખવા માંગતો. એ ફક્ત અને ફક્ત બહાર દુનિયામાં રહી ખોટા દેખાવ અને દુનિયાની સદંતર દોડતા રહી પોતાનું જીવન ગુજારવા માંગે છે. ભગવદ્ ગીતામાં તો શ્રી કૃષ્ણે કહ્યું છે કે આ સંસારમાં જોવા માટે ઘણી બધી સુંદર જગ્યાઓ છે, પણ સૌથી સુંદર આપણી આંખો બંધ કરીને આપણી અંતરાત્માના દર્શન કરવા, આપણા જીવનનું મૂળ સમજવું અને તે આધારે ચાલવું રહેવું. એક વિદ્યાર્થી તરીકે આજે મારો કર્મ છે જ્ઞાન પ્રાપ્ત કરવું, અને આ સફરમાં પણ મને ઘણી બધી નિષ્ફળતાનો સામનો કરવો પડે છે. ત્યારે હું મારા દાદા પાસે જઉં છું. તેમને મારી દરેક સમસ્યા કહું છું, પણ મને હંમેશા તેમના પાસેથી એક જ જવાબ મળે છે કે તું ફરી ફરી ભગવદ્ ગીતા વાંચ, તેના દરેક શબ્દોને તું ઓળખ, તેના ઊંડાણમાં રહેલો રહસ્ય તું સમજ. મારે કહેવું છે કે જેમ બહારથી દેખાતી એક મોતીની માળા એ કેટલી આકર્ષક લાગે છે, એક એક મોતી આપણી આંખોને ચમક અને ઠંડક આપે છે. પણ શું તમે લોકોએ એની પાછળ નાનકડા દોરાને જોયો છે કે જે બધા મોતીઓ એક સાથે પરોવી બધાને એક સાથે બાંધી રાખે છે? તેવી જ રીતે આપણા અને ઈશ્વરના વચ્ચે સૂત્રધાર ભગવદ્ ગીતા છે. આપણે આ દુનિયાની ચમકમાં સાચા ખોટાની તો પરખ જ નથી સમજી શકતા. એ સાચા ખોટાની પરખ આપણને ભગવદ્ ગીતા શીખવે છે. ગીતા એ જ્ઞાન છે. ગીતા એ જીવતરની શાન છે. ગીતા એ પુસ્તક નથી, પણ એક અડીખમ અને ઉજ્જવલિત દીવો છે. ભગવાને આપેલી ટોપલીમાંથી એક એક તારો શોધીને હરવું એ જ પ્રયાસ છે. જ્યારે એક એક તારો હરતું હોઉં અને જ્યારે ભગવદ્ ગીતા રૂપી તારો મારા હાથમાં જડી આવે, ત્યારે મને ઈશ્વર જ કહે કે જાણે આ જ તારું સમસ્ત અવકાશ છે. ધન્યવાદ.